સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારો જળમગ્ન બન્યા। રાજ્યના 222 તાલુકામાં વરસાદ। સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ। નર્મદાના તિલકવાડામાં 8.5 ઇંચ વરસાદ થયો। વડોદરાના શહેર અને પાદરામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। ભરૂચ શહેરમાં 7.5 ઇંચ અને નસવાડીમાં 6 ઇંચ વરસાદ। ગુજરાતમાં અતિશય વરસાદ આફતરૂપ બન્યો। સતત વરસી રહેલા વરસાદને કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત। દ્વારકા, બનાસકાંઠા, કચ્છ, રાજકોટમાં 8ના મોત। સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 61 લોકોના મોત। સિઝનમાં 73 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ। સિઝનમાં કુલ 4238 લોકોનું સ્થળાંતર। વરસાદને પગલે રાજ્યના 46 ડેમ છલકાયા। સરદાર સરોવર 54.61% પાણીની આવક। મેઘરાજાએ આણંદના બોરસદમાં ધબધબાટી બોલાવી। મુશળધાર વરસાદે બોરસદને પાણી કર્યું। બોરસદમાં 10 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ જાણે કે નદીમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવું લાગ્યું। બોરસદ, જનતા બજાર, સ્ટેશન રોડ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। બોરસદમાં અનરાધાર વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા। 14 ઇંચ વરસાદથી બોરસદના મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। બોરસદમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં પાણી ઘૂસ્યા। ગોડાઉનમાં વધારે પાણી પ્રવેશે તે પહેલા રોકવાના પ્રયાસ। પુરવઠા મામલતદાર જેસીબી મશીન લઈ ગોડાઉન પર પહોંચ્યો। વડોદરામાં ખાબકેલા ભારે વરસાદને પગલે આવતીકાલે તમામ શાળા બંધ। વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેરાત કરી। 8 ઇંચ વરસાદમાં વડોદરા પાણી। રસ્તા, ગલીઓ અને સોસાયટીમાં પાણી ભરાયા। રસ્તાઓ પર જાણે પાણીનું વહેણ વહી રહ્યું હોય તેવી સ્થિતિ। વડોદરાના પાદરા તાલુકામાં પણ ભારે વરસાદ થયો। સામેલાધાર વરસાદને પગલે પાદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ભારે વરસાદથી ઇન્દ્રાડ અને વેમાર ગામ સંપર્ક વિહોણા બન્યા। ઇન્દ્રાડથી ખોખર જવા રસ્તા પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું। બીજી તરફ સાવલીના મંજુસર ગામમાં પણ પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસ્યા। કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। વડોદરાના વાઘોડિયામાં પણ અનરાધાર વરસાદ। વાઘોડિયાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો। વાઘોડિયાના વસવેલ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદી પાણીનો નિકાલ ન થતા જળબંબાકારની સ્થિતિ। વનકુવા, બાધર, પરી, રોજિયા સહિતના ગામને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદ થતા કરજણ તાલુકાના અનેક ગામડાઓ જળમગ્ન બન્યા। કોલિયાદ ગામમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા। આંગણવાડી અને સ્કૂલમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। પાણી ભરાતા આંગણવાડી અને શાળામાં બાળકોને રજા આપવાની ફરજ પડી। કરજણના અનેક ગામડાઓમાં પાણી ભરાયા। કરજણ તાલુકાના નારેશ્વર રોડ પરના વિસ્તારોમાં નર્મદા નદીના પાણી પ્રવેશ્યા। નર્મદા નદીના પાણી ગામમાં ઘૂસી જતા હાલત કફોડી બની। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ। નસવાડી તાલુકામાં ભારે વરસાદને પગલે બરોલી ગામમાં લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા। બરોલીથી હરિપુરા વદેશિયા જવાનો રસ્તો બંધ। 5 ગામમાં જવાનો રોડ બંધ થતા લોકોને હાલાકી। પાણીનો ધસમસતો પ્રવાહ ન ઉતરે ત્યાં સુધી અવરજવર બંધ। મુશળધાર વરસાદથી ચામેઠા ગામ પાસેનું તળાવ ઓવરફ્લો। તળાવમાં પૂર આવતા રોડ પર પાણી ફરી વળ્યા।